શ્રી વલ્લભાધીશ કી જય। સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ। પુષ્ટિજીવોના માથે જે શ્રી ઠાકોરજી બિરાજી રહ્યા છે તેની સેવા કઈ રીતે કરવાની છે, તો પદમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે બ્રજજનની રીત અને બ્રજજનની પ્રીત જો આપણે આપણામાં લાવશું તો શ્રી ઠાકોરજી પાછળ લાગેલા ડોલશે, શ્રી ઠાકોરજી રીઝી જશે। પદ્મનાભદાસજીના 45 ગૂઢ પદમાંનું 33મું ગૂઢ પદ છે કે જેમાં આપ આ રીતને બતાવી રહ્યા છે, આ પ્રીતને બતાવી રહ્યા છે। તો આપણે પદના ભાવોને જાણીએ। સુનો બ્રજજન માર્ગ કી બાતે, ઉબટ બાટ લૂટત પંથી સબ કહિયત હો તાતે। આ પદ જ્યારે આપણે ધ્યાનથી જોશું તો એવું લાગશે કે માનો આપણા સેવ્ય સ્વરૂપ આપણી આંગળી પકડીને આપણને બતાવી રહ્યા હોય કે જો આ વ્રજજનની રીત હતી, આવું મારું નંદાલય છે, આવા શ્રી અમનાજી છે, આવા શ્રી ગિરિરાજ બાવા છે, ત્યાં અલગ અલગ આવા પક્ષીઓ છે, દરેકે દરેક વર્ણન માનું સ્વયં શ્રી ઠાકોરજી આપણને બતાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પદ્મનાભદાસજી કહે છે કે શ્રી ગોપીજનના માર્ગની રીતને શ્રવણ કર, યજ્ઞ આદિ અન્ય માર્ગોએ વિચરનારા માર્ગમાં જ લૂંટાઈ જાય છે, ફલની પ્રાપ્તિ થતી નથી માટે કહું છું। હવે જ્યારે આ માર્ગ ઉપર આપણે ચાલવાની શરૂઆત કરશું તો શું આવશે? આ માર્ગમાં વિસામો લેવા પગલે પગલે પ્રેમપુરી છે, ત્યાં સ્નેહ દુહાઈ એટલે કે ઘોષણાની ધ્વનિ ગર્જના કરી રહી છે, પ્રેમનગરીના મહેલ પર અભય ધ્વજા ફરકી રહી છે, ભાવરૂપી વૃક્ષોની સઘન છાયા છાઈ રહી છે, ભાવ વૃક્ષ પર મધુરમયી ફલ ફૂલ શોભી રહ્યા છે, સુંદર લતા વૃક્ષોને લપટાઈ રહી છે। ત્યાં સામે દર્શન થઈ રહ્યા છે શ્રી અમનાજીના કિનારા પર લાલ પગવાળા સફેદ રાજહંસોની હારમાળા પુષ્પમાળાની જેમ શ્રી અમનાજીને શોભે છે, લલિત નિકુંજોમાં શ્યામ બિરાજી રહ્યા છે, સારસ, હંસ, ચકોર, મોર આવા અલગ અલગ પક્ષીઓ છે। સારસ રસપૂર્ણ પક્ષી છે, હંસ વિવેકી છે, ચકોર આસક્ત અને મોર નિષ્કામ પક્ષી છે। આ ખગ સ્વરૂપ ભક્તજન આ માર્ગ પર પ્રેમવારીનો સંચાર કરી રહ્યા છે। પ્રેમપુરીના સદનમાં નંદલાલના સ્નેહમાં મત્ત બનેલા કોકિલ એક સ્વરે કૃષ્ણ ગુણગાન કરી રહ્યા છે, પરસ્પર સરસ વચનામૃત વરસવાથી ઠેર ઠેર રસ સરોવરો ઉછળી રહ્યા છે, રસની આપલે થઈ રહી છે આ બધા ભક્તો દ્વારા। ભક્તોના નેત્રકમળ અને મન કુમુદિની આ સરોવરમાં શોભી રહ્યા છે, વેણુના રંધ્ર મત્ત મધુપ ગણ છે કે જે પ્રભુના મુખ કમલનું પાન કરે છે। વેણુનાદ કરાવતા નિકુંજોમાં ગજગતિએ ચાલતા શ્યામ સુંદરને વૃક્ષ પરની લતાઓ સ્પર્શ કરે છે, મૃદુ મધુર દહીં માખણ પ્રિય કૃષ્ણ માટે છીંકામાં ધર્યું છે। હવે અલગ અલગ સદનમાં શું દર્શન કરાવી રહ્યા છે પદ્મનાભદાસજી કે આવું જે પ્રભુને પ્રિય ગોરસ છે તે છીંકામાં ધર્યું છે, અને છીંકું શું છે? ભક્તનો નિર્ગુણ દેહ તે છીંકું છે, અને મૃદુ ભાવ તે જ દહીં માખણ છે। આ લીલાના પ્રકાશમાં રાત પડતી જ નથી, અલગ અલગ લીલાઓ થઈ રહી છે, જેમાં બજારમાં આવવું જવું, ગોદોહન આ બધું સુખના સમૂહરૂપ છે। પનઘટની અલગ બજાર છે જ્યાં ગોપીજનો અલગ અલગ બહાના કરીને જઈ રહ્યા છે। કોઈ ગોપી
ભરેલી ગાગર વૃક્ષમાં સિંચી દે છે, ફરી જલ ભરવા જાય છે, કોઈ માર્ગ પર છંટકાવ કરે છે અને આ રીતે અલગ અલગ બહાનું કરી પનઘટ પર રહેલા શ્રી કૃષ્ણને મળવા આવે છે. આગળ વાત આવી રહી છે સિંહ પોરની. તેની પેઠ તો અટપટી છે. દ્વાર પર શ્રી ઠાકોરજીની રૂપ રાશિ પ્રકાશે છે. તેને પોતાના નેત્રરૂપી ત્રાજવાથી તોલી સર્વસ્વ અર્પણ કરી ગોપીજનો લે છે. અંતઃકરણનું સ્નેહ બજાર ભરાય ત્યારે ગોપીઓ બિકાઈ જાય છે અને લલિત ત્રિભંગી વરને પ્રાપ્ત કરે છે. આ રીતે દાન, માન, સંકેત અનેક પેઠ લાગી છે, જેમાં પ્રેમની ઉત્કૃષ્ટ દશા ઉદ્ભવે છે. આગળ આપણા શ્રી ઠાકોરજી દર્શન કરાવી રહ્યા છે. ગોપીજનોમાં પૂર્ણ ભાવાંકુર પ્રગટ થતાં આપ તેમની મધ્યમાં પ્રગટ થાય છે. મહાન ઉત્સવ થઈ રહ્યો છે. કોઈ ગોપી દુંદુભી બજાવે છે, કોઈ કથામૃત વરસાવે છે, કોઈ વેણુગીત ગાય છે. આવા સુખરૂપ રસને લીધે શ્રી ગિરિરાજજીની કંદરામાં શોર થઈ રહ્યો છે. અને આ બધું આપણે કેવી રીતે માણી શકશું? તો પદ્મનાભદાસજી છેલ્લી 12મી તુકમાં તેનો જવાબ આપી રહ્યા છે. પ્રથમ વસીએ શ્રી વલ્લભ પદ પંકજ નગર હી માહી, જहाँ પરાગ પદ્મનાભ આદિ નિધિ વૃંદાવન પાઈ. આ માર્ગની પ્રાપ્તિનો ઉપાય બતાવતા આપ કહે છે, પ્રથમ શ્રી વલ્લભના ચરણકમલ નગરમાં વસવું. પછી જે ભક્તો પદ્મનાભદાસજી વગેરે વૃંદાવનની આ નિધિને પ્રાપ્ત કરી છે, તેના સંગમાં રહી અનન્ય આશ્રયપૂર્વક શ્રી વલ્લભ વચનામૃતોનું સેવન કરવાથી શ્રી વૃંદાવનની નિધિ પ્રાપ્ત થાય છે. તો શ્રી વલ્લભે મહદ કૃપા કરી આ જ વૃંદાવનની નિધિને આપણા માથે પધરાવી આપ્યું છે અને આ દરેકે દરેક ભાવાત્મક સ્વરૂપો શ્રી ઠાકોરજી સાથે આપણે ત્યાં બિરાજી જ રહ્યા છે. તો અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધન શ્રી વલ્લભની કૃપાથી જ્યારે શ્રી વલ્લભના ચરણકમલ નગરમાં આપણે નિવાસ કરશું, ત્યારે શ્રી વલ્લભ એવું અંજન આંજી દેશે કે આ બધા જ તત્વો આપણને પ્રગટ દર્શન આપશે. શ્રી વલ્લભાધીશ કી જય.